હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી. આશા રાખી રહ્યો છું કે તમે બધા મુખ્ય પરીક્ષાની તૈયારી ઉત્સાહ સાથે કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવી રહ્યા છે, ફોન આવી રહ્યા છે કે સાહેબ મેન્સની પરીક્ષા ક્યારે આવશે, સાહેબ ચૂંટણી વહેલી આવી જશે તો શું કરશું. ભાઈ, તમારી હાથમાં જે વસ્તુ નથી ને એના પર તમારે વિચારો ન કરવા જોઈએ. if something which is in your hand, something which you can control, ક્લિયર છે. જે વસ્તુને તમે નિયંત્રણમાં લાવી શકો, જે વસ્તુ તમારા હાથમાં હોય એના પર તમે વિચારો તો વસ્તુ અલગ થઈ ગઈ. પણ જે વસ્તુ પર તમારું નિયંત્રણ નથી, જેને તમે બદલી શકતા નથી, એને પર ચર્ચા વિચારણા કરી, એની ખોટી નકામી ચિંતાઓ કરી અને તમારે શું કામ એને મગજમાં ટેન્શન લેવું જોઈએ? અને મગજમાં એકવાર ટેન્શન આવશે એટલે ડિપ્રેશન એ આવશે. તો અત્યારે જે ખરેખર વિદ્યાર્થીઓ એમ કહી શકાય કે જેને એમ છે કે ભાઈ મારે ગમે એમ કરીને જીપીએસસી આ વખતે પાસ કરી જ લેવી છે, તો એ વિદ્યાર્થી મિત્રો મહેનત ચાલુ રાખો. ક્લિયર છે. એ વિદ્યાર્થી મિત્રો જે છે, ક્લિયર છે, એને હંમેશા ડેઈલી બેઝિસ ઉપર કંઈક ને કંઈક એવું કરવું જોઈએ કે જે તમારે રોજ સવારમાં ઉઠીને એક જ વિચાર કરવાનું, આજે હું શું કરીશ તો મારો જીપીએસસી પાસ થવાનો ગોલ છે, ક્લિયર છે, એની નજીક હું આવી જઈશ. અને રાત્રે સૂતી વખતે એ મનમાં પોતાની જાત સાથે જ વાત કરવાની કે આજે મેં એવું શું કર્યું કે જીપીએસસી પાસ થવાનો મારો ગોલ છે એના હું નજીક આવ્યો. તમારો જીપીએસસી નો માનો કે ટોપ 10 માં આવવાનો ગોલ છે, કોઈ વ્યક્તિને જીપીએસસી ટોપ કરવાનો ગોલ હશે, તો ડેઈલી બેઝિસ ઉપર નક્કી કરો કે હું આટલું કરીશ. મારો જીપીએસસી માં રેન્ક 1 લાવવો છે મારે, તો હું આટલું કરીશ. યસ, સાંજે સૂતી વખતે વિચાર કરો કે મેં આજે જીપીએસસી નો મારો જે ગોલ છે રેન્ક 1 એ પ્રાપ્ત કરવા માટે શું કર્યું. બાકી નકર એવું થશે કે માનો કે કાલ સવારે ભાઈ ચૂંટણી વહેલી આવી શકે, એમ બની શકે કાલ સવારે સરકાર યથાવત રીતે ડિસેમ્બરમાં જ પૂરી થાય. તો આ તો માત્ર ને માત્ર કેવી છે, કલ્પનાઓના ઘોડા દોડાવવાની વાત છે. માટે એવી કોઈ વસ્તુઓમાં પડોમાં. કાલ સવારે જીપીએસસી એમ કહેશે કે ભાઈ તારીખ 30 તારીખે તમારી એક્ઝામ, તો 1 મહિનાનો ટાઈમ આપ્યો હશે, પછી ભેગું નહીં થાય. તો આવા વિદ્યાર્થીઓ, હું એટલા માટે વિદ્યાર્થી, કારણ કે એમાં ટેલેન્ટ છે ને એ ડિપ્રેશનમાં આવી ગઈ છે. તમે ક્યારે પણ એવું લાગે કે હું ડિપ્રેસ ફીલ થઈ રહ્યો છું, તો મારો કોન્ટેક્ટ નંબર તમારા બધા આગળ છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મેં આપી દીધો છે, 9499893975. તમે મને ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. સવારે 7 વાગ્યાથી લઈ રાત્રે 9:30 વાગ્યા સુધીમાં ગમે ત્યારે તમે તારે કોન્ટેક્ટ કરજો. પણ પ્લીઝ તમે વાંચો. ક્લિયર છે, વાંચો. અને ક્યારેય હું વિદ્યાર્થીને એવું નથી કહેતો કે ભાઈ મારો કોર્સ લીધો હશે, મારું સબસ્ક્રિપ્શન લીધું હશે તો જ હું તમને ગાઈડ કરીશ. હેવિંગ અ ગાઈડન્સ ફ્રોમ અર્પણ પટેલ, it is not necessary to be a subscriber of a course that is published by અર્પણ પટેલ. ક્લિયર છે. મારો કોર્સ ખરીદવો હોય તો જ હું ગાઈડન્સ આપીશ, એ વસ્તુ ખોટી છે. હું એ વસ્તુ માનતો જ નથી. ટેલેન્ટ મસ્ટ બી નર્ચર્ડ એન્ડ ઇટ ઇઝ અવર ડિવાઇન રિસ્પોન્સિબિલિટી. આ અમારી ફરજ છે એક શિક્ષકો તરીકેની કે ટેલેન્ટને અમે નર્ચર કરીએ. ક્લિયર છે. ટેલેન્ટ વેસ્ટ ન થવી જોઈએ. ટેલેન્ટ ક્યારેય ડિપ્રેશનમાં આવી અને કઈ ખોટી વસ્તુ ન કરી, ખોટા માર્ગે ન જવી જોઈએ. અને એક વસ્તુ મગજમાં ઠામી લેજો કે હવે કોન્સ્ટેબલની પરીક્ષાના પેપર જીપીએસસી ના લેવલના નીકળે છે, તો જીપીએસસી પછી ઉપર યુપીએસસી જ છે, યાદ રાખજો. એટલે હવેની મેઇન્સ નું પેપર જે છે એનાલિટિકલ આવશે, ગોખવા વાળા નીકળી જ જશે. જો તમે અત્યારે તૈયારી દરમિયાન ગોખતા હોય, ક્લિયર છે, તો ભૂલી જ જજો. ઓકે, તો આજના આપણા આ લેક્ચરની અંદર આપણે એવા ટોપિક પર વાત કરવાના છીએ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં આ ટોપિકમાંથી સૌથી વધુ વખત ક્વેશ્ચન નીકળ્યો છે. જે હોશિયાર વિદ્યાર્થી હશે એને ખ્યાલ આવી જ ગયો હશે. ટોપિક છે તમારો વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ. સ્ટેચ્યુટરી, વૈધાનિક, રેગ્યુલેટરી, નિયમનકારી, ક્વાઝી જ્યુડિશિયલ, અર્ધન્યાયિક સંસ્થાઓ. સૌથી વધુ વખત એસટીઆઈ, ડીવાયએસઓ, જીપીએસસી 1, 2, પીઆઈ સૌથી વધુ વખત આ સવાલ રિપીટ થયો છે. પબેટના પોર્શનની વાત કરું તો અહીંયા દરેકે દરેક વસ્તુને આપણે સમજીશું અને એમ કહી શકાય કે એના મેક્સિમમ પોસિબલ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ હું તમને આપીશ. મેક્સિમમ પોસિબલ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. અને પબેટના કોર્સની અંદર જે મેં લખાવ્યું છે, જે મેં અહીંયા ભણાવ્યું છે, એને 3 વાર 4 વાર તમારે એક્ઝામ પહેલા વાંચી લેવાનું છે.
પબેટના કોર્સની આપણે એમ કહી શકાય કે હાર્ડલી 15 થી 18 કલાકનું રેકોર્ડિંગ હશે, એનાથી વધારે નહીં હોય. અને તમે 3x કરીને કરશો, ક્લિયર છે, તો એ 6-7 કલાકમાં આખું રિવિઝન થઈ જશે. અહીંયા તમારે નોટ્સ પણ બનાવવાની નથી, કારણ કે બધું મેં તમને આપી દીધું છે. ઓકે, તો ચલો આપણે આ લેક્ચરમાં વાત કરીશું વૈધાનિક સંસ્થાઓ અને અર્ધન્યાયિક સંસ્થાઓની. પછીના લેક્ચરમાં વાત કરીશું આપણે નિયમનકારી સંસ્થાઓની. તો ચલો વૈધાનિક સંસ્થાઓ અને નિયમનકારી સંસ્થાઓ, અર્ધન્યાયિક સંસ્થાઓની વાત કરીએ એ પહેલા આપણે થોડુંક બેઝિક સમજી લઈએ. કારણ કે હજી ઘણા બધા છોકરાઓને મગજમાં એવું જ છે કે આ ત્રણે ત્રણ અલગ વસ્તુ છે. ત્રણે ત્રણ અલગ વસ્તુ છે, પણ ત્રણે ત્રણ વચ્ચે કંઈક જોડાણ છે, આંતર જોડાણ છે, ત્રણે ત્રણ વચ્ચે કંઈક લિંક છે. તો આ બેઝિક ચાર્ટ ઉપરથી તમને ખબર પડશે. આપણી જે લોકતાંત્રિક સંસ્થાઓ છે, ડેમોક્રેટિક બોડીઝ, લોકતાંત્રિક સંસ્થાઓ અથવા સંગઠનો, એને બે ભાગમાં વહેંચી શકાય. એક કે બંધારણીય સંસ્થાઓ, કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ. જોડણીની ભૂલો તમારે જાતે જોઈ લેવી હો. એવી સંસ્થાઓ કે જેની રચનાની જોગવાઈ સ્વયં બંધારણમાં કરવામાં આવી હોય, એવી સંસ્થાઓ કે જે પોતાની સત્તા, પોતાનો અધિકૃત આદેશ બંધારણમાંથી મેળવતી હોય. ક્લિયર? જે સંસ્થાની સ્થાપનાની જોગવાઈ બંધારણમાં કરવામાં આવી હોય, જે સંસ્થા પોતાનો અધિકૃત આદેશ, ઓફિશિયલ મેન્ડેટ, પોતાના પાવર્સ, રિસ્પોન્સિબિલિટી સંવિધાનમાંથી મેળવતી હોય, એવી સંસ્થાઓ કહેવાય સંવિધાનિક સંસ્થાઓ. ઉદાહરણ તરીકે CAG, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, સ્ટેટ ઇલેક્શન કમિશન, UPSC, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન, નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ફોર શેડ્યુલ ટ્રાઇબ્સ, નેશનલ કમિશન ફોર અધર બેકવર્ડ ક્લાસ. આ બધા કોન્સ્ટિટ્યુશનલ બોડીઝની અંદર આવશે. તો જે સંસ્થાઓ, ક્લિયર છે, એની સ્થાપનાની જોગવાઈ બંધારણમાં સ્વયં કરી દેવામાં આવી છે, એ થઈ તમારી બંધારણીય સંસ્થાઓ. તો એ સિવાયની એવી સંસ્થાઓ કે જેની રચનાની જોગવાઈ બંધારણમાં નથી કરવામાં આવી, પણ બંધારણની બહાર ક્યાંક છે, તો એને આપણે બધાની આવી બંધારણમાં ઉલ્લેખ ન હોય એવી તમામ સંસ્થાઓને આપણે નોન કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ કહીએ છીએ. ઘણી બધી જગ્યાએ, આમ તો મોટા ભાગની બધી જગ્યાએ એના માટે ગેરબંધારણીય શબ્દ વાપરવામાં આવ્યો છે. પણ ગેરબંધારણીય એટલે અનકોન્સ્ટિટ્યુશનલ. અનકોન્સ્ટિટ્યુશનલ એટલે કે યસ, જેનું અસ્તિત્વ સંવિધાનની વિરુદ્ધમાં હોય અથવા તો સંવિધાનની વિરુદ્ધ જઈ જેનું અસ્તિત્વ હોય, એને કહેવાય ગેરબંધારણીય સંસ્થા અથવા ગેરબંધારણીય જોગવાઈ. તો નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી એટલે એના માટે ગુજરાતી શબ્દ થશે બિનબંધારણીય સંસ્થાઓ. બિનબંધારણીય સંસ્થાઓ. ક્લિયર છે? યસ, બંધારણમાં ન હોય, બંધારણની બહાર હોય. ક્લિયર છે? ઓકે, તો બિનબંધારણીય સંસ્થાઓ જે છે, ક્લિયર છે, એના પણ બે ભાગ પડે છે. બિનબંધારણીય સંસ્થાઓ છે એના બે ભાગ પડે છે. એક છે વૈધાનિક સંસ્થાઓ, સંવિધાનિક નથી કીધું, વૈધાનિક સંસ્થાઓ, સ્ટેચ્યુટરી બોડી. અને બીજી છે તમારી, ક્લિયર છે, બિનવૈધાનિક સંસ્થાઓ. બિનવૈધાનિક સંસ્થાઓ. ક્લિયર છે? ઓકે, જે વૈધાનિક સંસ્થાઓ છે, સ્ટેચ્યુટરી બોડીઝ છે, એના વિશે આપણે આગળ ભણીએ છીએ. પણ તમારી વૈધાનિક સંસ્થાઓને પણ બે ભાગમાં વહેંચવામાં આવે છે. વૈધાનિક સંસ્થા છે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. કઈ કઈ? એક છે રેગ્યુલેટરી બોડીઝ, નિયમનકારી સંસ્થાઓ. નિયમનકારી સંસ્થાઓ. ક્લિયર છે? અને બીજી છે ક્વાઝી જ્યુડિશિયલ, અર્ધન્યાયિક સંસ્થાઓ. અર્ધન્યાયિક સંસ્થા. તો આ પહેલા તો બેઝિક ખબર હોવી જોઈએ. ઘણા બધા એમ માનતા હતા અત્યાર સુધી કે ભાઈ આ ત્રણે ત્રણ જે છે એ અલગ વસ્તુ છે, આની વચ્ચે કોઈ આંતર સંબંધ નથી. પણ યાદ રાખજો, આ ત્રણે ત્રણ વચ્ચે એક આંતર સંબંધ છે. તમારી સ્ટેચ્યુટરી બોડીઝ જે છે એને જ આગળ જતા તમે રેગ્યુલેટરી, ક્વાઝી જ્યુડિશિયલ, રેગ્યુલેટરી નિયમનકારી સંસ્થાઓ અને ક્વાઝી જ્યુડિશિયલ એમ બે ભાગમાં વહેંચી શકાય છે. અને ત્રીજો એક ભાગ પડે છે અહીંયા, ક્લિયર છે, કે આ બેમાંથી એક પણ ન હોય, આ બેમાંથી એક પણ ન હોય તેવી અધર સ્ટેચ્યુટરીઝ બોડી.
અધર સ્ટેચ્યુટરી બોડીઝ, અન્ય વૈધાનિક સંસ્થાઓ, અન્ય વૈધાનિક સંસ્થાઓ, વૈધાનિક સંસ્થાઓ જ છે, પરંતુ કેવી કે જે નિયમનકારી પણ નથી, અર્ધન્યાયિક પણ નથી, પણ અલગ જ છે. તો કે સિમ્પલી તમારી જે વૈધાનિક સંસ્થાઓ છે એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે: નિયમનકારી, અર્ધન્યાયિક અને અધર સ્ટેચ્યુટરી બોડીઝ, અર્થાત અન્ય વૈધાનિક સંસ્થાઓ. બેમાંથી એકેય ન હોય એવી અધર પછી જે આવે એ. તો આ તો પેલા બેઝિક ખબર હોવી જોઈએ. 90% ફેકલ્ટીને નથી ખબર હોતી આ વસ્તુ. ક્લિયર છે? 90% ફેકલ્ટીને નથી ખબર હોતી. એટલીસ્ટ ગુજરાતમાં તો હું સેફલી એઝ્યુમ કરી લઉં કે 10% લોકો હશે કે જેને ખ્યાલ હશે ફેકલ્ટીમાં, અને એમાં વિદ્યાર્થીઓનો વાંક નથી આમાં. આ એક વસ્તુ યાદ રાખજો. હવે તમારે આવું બેઝિક વસ્તુ પોલિટીથી માંડીને દરેક વિષયમાં કરવી પડશે. જુઓ તમે હેડ ક્લર્ક, કોન્સ્ટેબલ, આ પેપર નીકળાય જુઓ. હવે બિન સચિવાલય ખબર નહીં કેવું નીકળે. ક્લિયર છે? યસ. પછી છેલ્લે મીમ્સ બનાવી અને મીમ્સમાં હસવું એના કરતા સફળતામાં હસવું ને એ વધારે સારું છે. ચલો, તો આપણે હવે વાત કરીશું વૈધાનિક સંસ્થાઓની. ક્લિયર છે? વૈધાનિક સંસ્થાઓ, સ્ટેચ્યુટરી બોડી. એકચ્યુઅલી આનું નામ સ્ટેચ્યુટરી કેમ પડ્યું એ બહુ બહુ સમજવા જેવી વસ્તુ છે. ઓકે, સ્ટેચ્યુટરી, STATUTE, સ્ટેચ્યુટ એટલે કે થાય લો. લેટિન વર્ડ છે બેઝિકલી. સ્ટેચ્યુટ એટલે લો થાય. ક્લિયર છે? યસ. સ્ટેટ્યુટ એવું કંઈક હતું લેટિન, એમાંથી સ્ટેચ્યુટ શબ્દ ઇંગ્લિશમાં આવ્યો, અને યસ એનો સમાનાર્થી શબ્દ થશે લો, કાયદો. ક્લિયર છે? તો કોઈ કાયદા અંતર્ગત જે સંસ્થાની સ્થાપના થયેલી હોય અથવા કોઈ સંસ્થાની સ્થાપના જો કોઈ કાયદા અંતર્ગત થઈ હોય તો એને વૈધાનિક સંસ્થાઓ કહી શકાય. વૈધાનિક સંસ્થાઓ, સ્ટેચ્યુટરી બોડીઝ. ક્લિયર છે? કોને કહેવાય? તો કે ભાઈ એવી સંસ્થાઓ કે એવા સંગઠનો કે જેની રચના કોઈ કાયદા હેઠળ થઈ હોય. ક્લિયર છે? તો ઓકે, હવે કાયદા હેઠળ એટલે કોને પસાર કરેલ કાયદો? સંસદે પસાર કરેલ કાયદા હેઠળ રચના થઈ હોય એને વૈધાનિક સંસ્થા કહીશું, કે પછી રાજ્ય વિધાન મંડળ દ્વારા પસાર કરવામાં આવેલો કોઈ કાયદો હોય એના હેઠળ રચના થઈ હોય એને વૈધાનિક સંસ્થાઓ કહીશું. તો યાદ રાખજો. ક્લિયર છે? સંસદ કે વિધાન મંડળ દ્વારા, સંસદ કે રાજ્ય વિધાન મંડળ દ્વારા પસાર કરેલા કોઈ પણ કાયદા હેઠળ જો કોઈ સંસ્થાની સ્થાપના થઈ હોય તો એ સંસ્થાને આપણે કહીશું વૈધાનિક સંસ્થાઓ. અને જો ઉલટેથી લઈએ તો જે સંસ્થાની સ્થાપના સંસદ અથવા રાજ્ય વિધાન મંડળ દ્વારા પસાર કરેલા કોઈ કાયદા અંતર્ગત થઈ હોય, જે સંસ્થાની સ્થાપના સંસદ કે પછી રાજ્ય વિધાન મંડળ દ્વારા પસાર કરેલા કોઈ કાયદા અંતર્ગત થયેલી હોય તો યસ એવી સંસ્થાને વૈધાનિક સંસ્થાઓ કહી શકાય. ક્લિયર છે? યસ. ઓકે, જુઓ ઓલરેડી એની ડેફિનેશન એની વાત કરી ચૂક્યા છીએ. હવે આપણે એ થાય કે આ વૈધાનિક સંસ્થાઓ જે છે યસ એ પોતાના પાવર્સ ક્યાંથી મેળવતી હશે? સંવિધાનિક સંસ્થાઓ છે તો એ એમના પાવર્સ, ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી, એમની સત્તા, એમની ફરજો, એમના કાર્યો જે છે. ક્લિયર છે? યસ, સત્તાઓ, ફરજો અને કાર્યો, પાવર્સ, ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. ઓકે, સંવિધાનિક સંસ્થાઓ એમની સત્તા, એમના કાર્યો અને એમની ફરજો જે છે એ સંવિધાનમાંથી મેળવે છે. તો વૈધાનિક સંસ્થાઓ પોતાની સત્તા, એમના કાર્યો અને એમની ફરજો છે ક્યાંથી મેળવતા હશે? તો કે જે કાયદા અંતર્ગત એની સ્થાપના કરવામાં આવી હોય છે, જે કાયદા હેઠળ જે તે વૈધાનિક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હોય એ કાયદામાં જ લખી દીધું હોય કે આ સંસ્થાના પાવર્સ આટલા આટલા રહેશે, એમની ઓથોરિટી આટલી આટલી રહેશે અને આટલી આટલી એમની જવાબદારીઓ રહેશે. હવે એક બીજી ખાસ મહત્વની વસ્તુ કે વૈધાનિક સંસ્થાઓ જે છે એના કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય સાથે સ્થાપવામાં આવી હોય છે. વૈધાનિક સંસ્થાઓ જે છે યસ એને એક કોઈ પર્પસ, કોઈ એક નિર્ધારિત ઉદ્દેશ્ય હોય છે, એ ઉદ્દેશ્ય સાથે સ્થાપવામાં આવી હોય છે. સમજવા માટે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઉં તમને તો તમને બધાને ખબર છે કે જીએસટી લાગુ થયું તો એના પછી ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતમાં ઘટાડો થયો છે. કેમ ઘટાડો થયો છે? તો કે ભાઈ જીએસટી વ્યવસ્થા હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટ વેરા શાખનો લાભ મળે છે, માટે ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતમાં અગાઉ કરતા ઘટાડો થયો છે.
ટેકનિકલી તો ઘટાડો થયો છે, સાચું વાસ્તવિકમાં થયો કે નહીં એની આપણે ચર્ચા નથી કરતા, ટેકનિકલી ઘટાડો થયો છે. તો ધારો કે કોઈ મેન્યુફેક્ચરર છે, ઉત્પાદક છે કે જે ચીજવસ્તુનું ઉત્પાદન કરે છે, અથવા તો સેવા પૂરી પાડનાર એકમ અથવા કોઈ વ્યક્તિ કે કોઈ ટ્રેડર વ્યાપારી, કોઈ ઉત્પાદક, કોઈ સેવા પૂરી પાડનાર કે પછી કોઈ ટ્રેડર છે, એ જીએસટી વ્યવસ્થા લાગુ થવાથી ચીજવસ્તુ અને સેવાઓની કિંમતમાં ઘટાડો થયો છે. યસ, એ કિંમતોમાં થયેલ ઘટાડાનો લાભ લોકો સુધી પહોંચવા ન દે. ક્લિયર છે? જીએસટી લાગુ થયું, ધારો કે પેલા મોબાઈલ જે છે એ 10,000 નો મળતો હોય જીએસટી પહેલા, તો જીએસટી પહેલા એની ઉપર એક્સાઇઝ ડ્યુટી લાગતી, રાજ્ય સરકારનો વેટ લાગતો, અને જો રાજ્યની બહારથી આવ્યું હોય તો યસ સેનવેટ સોરી તો આપણે કયો ટેક્સ લાગતો, આંતરરાજ્ય વેરો, ચીજવસ્તુઓના આંતરરાજ્ય વેચાણ ઉપર પણ એક વેરો લાગતો હતો. યસ, મને અહીંયા છે પણ નામ મોટે નથી, માફ કરજો. યસ, તો એમ કહી શકાય કે સેનવેટ લાગતો હતો. યસ, પછી રાજ્ય સરકારનો માનો કે વેટે લાગતો હતો, આંતરરાજ્ય વ્યાપાર થયો હશે. ક્લિયર છે? તો યસ, હા, એને એકચ્યુઅલી સેનવેટ જ કહેવાય, મારી જ ભૂલ થઈ. સેનવેટ, સેન્ટ્રલ વેલ્યુ એડેડ ટેક્સ. ક્લિયર છે? એ પણ 4% દરે લાગતો હતો. તો ધારો કે આ બધું થઈને 10,000 રૂપિયાનો મોબાઈલ થાય, પણ જીએસટી લાગુ થયા પછી ધારો કે એ મોબાઈલનો ભાવ જે છે 9,000 થઈ ગયો હોય, તો હવે એ ઘટેલો ભાવનો લાભ લોકો સુધી પહોંચવો જોઈએ. પણ ધારો કે કંપની અથવા તો વેપારી એવું કહી દે કે આ તો કંપનીએ જ ભાવમાં વધારો કર્યો છે, અથવા કંપની એમ કહી દે કે અમારી ઇન્ટરનલ કોસ્ટ વધી છે અને એ 10,000 યથાવત રાખે, તો એને કહેવાય મુનાફાખોરી, 1,000 રૂપિયાની નફાખોરી કરી કહેવાય. તો ભારતમાં આવું ન થાય, ક્લિયર છે, એ જોવા માટેનો વૈધાનિક આદેશ, કાયદાકીય આદેશ, ક્લિયર છે, એક સંસ્થાને આપવામાં આવ્યો છે, અને એ સંસ્થા છે નેશનલ એન્ટી પ્રોફિટરિંગ ઓથોરિટી. નેશનલ એન્ટી પ્રોફિટરિંગ ઓથોરિટી છે એ તમારી એક વૈધાનિક સંસ્થા છે. તો સ્વાભાવિક છે કોઈ કાયદા હેઠળ એની રચના થઈ હશે. કયા કાયદા હેઠળ એની રચના થઈ છે? તો ધ સેન્ટ્રલ જીએસટી એક્ટ, CGST એક્ટ 2017 અંતર્ગત. ક્લિયર છે? આપણે ઇકોનોમીમાં આ બધી વસ્તુ ભણવાના છીએ અને અગાઉ અલગ અલગ પ્લેટફોર્મ પર ભણી પણ ગયા છીએ. ક્લિયર છે? તો યસ, તમે સમજો, દરેક વૈધાનિક સંસ્થાઓ છે એની સ્થાપના પાછળ એક ચોક્કસ ઉદ્દેશ હોય છે. ક્લિયર છે? અને એમ કહી શકાય, માટે દરેક વૈધાનિક સંસ્થાનો એક અધિકૃત આદેશ, ઓફિશિયલ મેન્ડેટ હોય છે. માનો કે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી છે, ક્લિયર છે, નાપા, એનો અધિકૃત આદેશ શું છે? ઓફિશિયલ મેન્ડેટ. તો કે ભાઈ જીએસટી વ્યવસ્થા હેઠળ વેરા શાખનો લાભ મળવાથી જે ચીજવસ્તુ અને સેવાઓની કિંમતમાં ઘટાડો થયો છે એનો લાભ લોકો સુધી પહોંચાડવો. ક્લિયર છે? ઓકે, તો આ એક વસ્તુ થઈ ગઈ. હવે બીજી વસ્તુ, વૈધાનિક સંસ્થા હોય એના એક ચેરમેન હોય છે. ક્લિયર છે? એમાં ચેરમેન પણ હોય છે, એમાં સભ્યો પણ હોય છે, અને જનરલી એ ચેરમેન અને સભ્યોને નિયુક્ત કરવાની કે નિમવા માટેની સત્તા જે છે એ સરકારની જ હોય છે. પણ યસ, આમ છતાં પણ કેટલાક નિયમો છે, કેટલીક જોગવાઈઓ છે, એનું સરકારે પાલન કરવું પડે છે. વૈધાનિક સંસ્થાઓ જે છે, ક્લિયર છે, એના ચેરમેન અને એના અથવા ચેરમેન કે અધ્યક્ષ અને એના જે સભ્યો છે એને સરકાર દ્વારા નિમવામાં આવતા હોય છે. પણ યસ, આ કાયદામાં જે પ્રક્રિયા કીધી હોય, કાયદામાં જે લાયકાતો જણાવવામાં આવી હોય, એ લાયકાતો અને એ પ્રક્રિયાનું અનુકરણ કરીને જ, ક્લિયર છે, જે તે વ્યક્તિને અધ્યક્ષ અથવા સભ્ય તરીકે સરકાર નિમી શકે. નિમવાનો અધિકાર સરકારનો છે, પણ કાયદામાં કીધેલી જોગવાઈઓનું પાલન કરીને. આ થયો તમારી વૈધાનિક સંસ્થાઓની વાત. હવે આપણે વૈધાનિક સંસ્થાઓના ઘણા બધા એક્ઝામ્પલ છે, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જેટલા સમજીશું વધારે બેનિફિટ છે. માનો કે નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે, તો એક કોઈ કાયદા હેઠળ રચના થઈ હશે તો જ વૈધાનિક સંસ્થા કહેવાય. સ્ટેચ્યુટ અંડર વિચ ધ બોડી ઇઝ ક્રિએટેડ, કાયદો કે જેના અંતર્ગત આ બોડીની રચના કરવામાં આવી છે. તો નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે એની રચના ધ પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ એક્ટ જે છે એ 1993 નો કાયદો છે એના અંતર્ગત એની રચના કરવામાં આવી છે. હ્યુમન રાઇટ્સ કમિશનનું કામ શું છે? તો કે ભાઈ ભારતમાં કોઈ પણ વ્યક્તિના મૂળભૂત અધિકાર, સોરી, કોઈ પણ વ્યક્તિના માનવ અધિકારો, મૂળભૂત અધિકાર નથી કીધું, માનવ અધિકાર અને મૂળભૂત અધિકારો વચ્ચે પણ ડિફરન્સ છે. પોલિટીના કોર્સમાં સમજીશું. ક્લિયર છે? તો એમ કહી શકાય
કે ભારતમાં કોઈ પણ વ્યક્તિના હ્યુમન રાઇટ્સ માનવ અધિકારોનું હનન થયું હોય, ચાહે સરકાર દ્વારા હનન થયું હોય કે અન્ય કોઈ પણ રીતે હનન થયું હોય, તો એને રાહત આપવાનું, એને વળતર આપવાની કામગીરી જે છે એ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન કરે છે. એમના વતી ક્લિયર છે, એ પોતે કેસ પણ ઘણી વખત લડતા હોય છે, એમને લીગલ સેવાઓ છે એ પણ પૂરી પાડતા હોય છે. ક્લિયર છે? ઓકે. એ જ પ્રકારે ભારતમાં તમામ વ્યક્તિઓને, ખાસ કરીને જે નબળા વર્ગ છે, જે લોકો વંચિત વર્ગમાં સમાવેશ થાય છે, એવા વર્ગને એક સમાન પ્રકારે ન્યાય મળે. યસ, એમને જે ન્યાય મળે છે એ ખર્ચાળ ન્યાય ન હોય, બિન ખર્ચાળ ન્યાય હોય. સૌને સમાન અને બિન ખર્ચાળ ન્યાય ઉપલબ્ધ કરાવવાનો અધિકૃત આદેશ છે એ કોનો છે? તો કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીનો છે. અને યસ, કયા કાયદા હેઠળ એની રચના થઈ છે? તો ધ લીગલ સર્વિસ ઓથોરિટીઝ એક્ટ હેઠળ એની રચના થઈ છે. ક્લિયર છે? આ જ રીતે માનો કે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, બહુ ચર્ચામાં છે અત્યારે. એનું કામ શું છે? તો કે ભારતમાં ઉદ્યોગ અને વ્યાપારમાં, ચીજવસ્તુ અને સેવાઓનો ઉદ્યોગ અને વ્યાપાર જે કયો છો, એમાં સ્પર્ધા જાળવી રાખવાનું એનું કામ છે. માનો કે સમજવા માટે અત્યારે ભારતમાં ટેલિકોમ ક્ષેત્રમાં કઈ કઈ કંપનીઓ સેવા આપે છે? વોડાફોન, જીઓ, વોડાફોન આઈડિયા, જીઓ, એરટેલ અને બીએસએનએલ. આ 4 કંપની આપે છે. તમને ખબર હોય કે વોડાફોન આઈડિયા જે છે એ ડૂબી જવાની તૈયારીમાં હતી, છતાં પણ સરકારે એને રાહત આપી અને બચાવી. કેમ? તો કે ઓલરેડી બીએસએનએલ તો કેદી બંધ થાય નક્કી નથી. જો માર્કેટની અંદર વોડાફોન જતું રહેશે તો હવે એરટેલ અને જીઓ જ બચ્યા. 2 કંપની છે, તો કાલ સવારે એ લોકો મોનોપોલી, એકાધિકાર જમાવી લે કે ભાઈ તમારે જેમ પ્રાઇસ નક્કી કરો એમ કરો, અમે પ્રાઇસ અમારી રીતે વધારીશું. અને યસ, આ દેશના લોકોને તમારે હવે તો કોઈ ઓપ્શન જ નથી, એટલે તમારે જવું પડશે. તો સરકારે શું કીધું? ટેલિકોમ ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા જળવાઈ રહીએ, કોમ્પિટિશન જળવાઈ રહીએ, એટલા માટે આપણે ક્લિયર છે વોડાફોન આઈડિયાને પણ રાહત આપી. હવે માનો કે બીજું એક્ઝામ્પલ, કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમારા દેશમાં ઓનલાઈન શોપિંગ માટે તમારે આગળ એમેઝોન, ફ્લિપકાર્ટ, મિન્ત્રા, આ બધી મેઇન આ 3 છે, તમને બધાને ખ્યાલ હશે. ટાટા ક્લિક ને બધાય છે, પણ ચલો આપણે એમેઝોન અને ફ્લિપકાર્ટનું ઉદાહરણ લઈએ કે ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અને ફ્લિપકાર્ટ છે. ઓકે, પણ ધારો કે કોઈ નાનો વેપારી છે, ક્લિયર છે, એ પોતે પણ પોતાનું ઓનલાઈન પ્લેટફોર્મ બહાર પાડે, તો તો હવે આ જે મોટી માછલીઓ કહેવામાં આવે છે કથિતપણે, એ મોટી માછલીઓ નાની માછલીઓને ગળી ના જાય, ખોટી રીતે એને હેરાન ન કરે. ક્લિયર છે? યસ, એ પ્રકારની નીતિઓ આ મોટી કંપનીઓ ન અપનાવે. ક્લિયર છે? એ જોવાનું કામ કોનું છે? તો કે આ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા છે. યસ, એનું છે. એ સુનિશ્ચિત કરવાનું કામ કોનું છે? તો કે ભાઈ તમારા કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા છે એનું છે. ક્લિયર છે? યસ. ઓકે. અને ઇવન પેનલ્ટી પણ ફટકારી શકે, હો, યાદ રાખજો. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, યુઆઈએ, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ સંસ્થા જે છે એની વિશેષ બાબત એક એવી છે કે યસ, શરૂઆતમાં આ સંસ્થા જે છે, યસ, શરૂઆતમાં રચના થઈ ત્યારે શરૂઆતમાં ક્લિયર છે નોન સ્ટેચ્યુટરી બોડી હતી, બિન વૈધાનિક સંસ્થા હતી. બિન વૈધાનિક સંસ્થા. પણ 2016માં આધાર એક્ટ પસાર કરવામાં આવ્યો, આધાર કાયદો પસાર કરવામાં આવ્યો, અને આ આધાર એક્ટ અંતર્ગત આ જે બિન વૈધાનિક સંસ્થા હતી એને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે. આ એ જ કાયદો છે કે જેને કથિતપણે મની બિલ કહી અને પસાર કરવામાં આવ્યો હતો. અને યસ, મેટર અત્યારે સુપ્રીમ કોર્ટમાં છે, માટે એના ઉપર કોઈ અત્યારે આપણે ચર્ચા વિચારણા કરીશું નહીં. પણ આ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી વિશે યાદ રાખજો કે શરૂઆતમાં એ બિન વૈધાનિક સંસ્થા હતી અને પછી એને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે. ઓકે, એ જ રીતે માનો કે દિલ્હી અને એની આસપાસનો જે વિસ્તાર છે, ક્લિયર છે, પશ્ચિમ યુપી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ક્લિયર છે, દિલ્હી અને એની આસપાસનો જે એનસીઆર નો વિસ્તાર કહી શકાય, એ વિસ્તારમાં હવાના પ્રદૂષણની સમસ્યા બહુ ગંભીર છે. તો આ હવાનું પ્રદૂષણ ઓછું થાય, હવાના પ્રદૂષણને આપણે અટકાવી શકીએ, એ માટે યસ, એક અધિકૃત આદેશ એક સંસ્થાને આપવામાં આવ્યો છે. યસ, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ ઇન ધ એનસીઆર એન્ડ એડજોઇનિંગ એરિયાઝ.
આ એ સંસ્થાનું નામ છે અને એની પાછળ એક્ટ 2021 લગાડી દેશો એટલે જે કાયદા હેઠળ એની રચના થઈ છે એ કાયદાનું નામ મળી જશે. આ તમને ખાલી સમજાવવા માટે છે. ઓકે, મેં તમને હંમેશા કીધું છે કે તમે જ્યારે આવા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લખો તો યસ તમે કેન્દ્ર સરકારના 2 એક્ઝામ્પલ આપો તો ગુજરાત સરકારનું પણ એક એક્ઝામ્પલ આપો. ગુજરાત સરકારના અંતર્ગત ઘણી બધી વૈધાનિક સંસ્થાઓ કામ કરે છે. એમાંની એક છે કે જે રાજ્યમાં માર્ગ સલામતી, રોડ એક્સિડન્ટ જે થાય છે એ રોડ એક્સિડન્ટ ઘટાડવા માટે, રોડ એક્સિડન્ટમાં માનો કે કોઈ વ્યક્તિને ઈજા થાય તો એને યોગ્ય રીતે યોગ્ય ટાઈમમાં મદદ મળી જાય, યસ લોકોમાં માર્ગ સલામતી બાબતે જાગૃતિ આવે, એ બધી દિશામાં ક્લિયર છે એક ઓથોરિટી કામ કરે છે. એનું નામ છે ધ સ્ટેટ રોડ સેફટી ઓથોરિટી. આ સ્ટેટ રોડ સેફટી ઓથોરિટી જે છે એની રચના ગુજરાત રોડ સેફટી ઓથોરિટી એક્ટ 2017 અંતર્ગત કરવામાં આવી છે. એ જ રીતે માનો કે 2021માં ગુજરાત વિધાનસભાએ કૌશલ્યા વિધેયક, કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટી વિધેયક જે છે યસ એ પસાર કર્યું છે અને એના અંતર્ગત અમદાવાદ ખાતે કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટીની રચના કરી છે કે જે ગુજરાતમાં કૌશલ વિકાસ સંબંધિત અભ્યાસક્રમને લાગુ કરશે અને એને પ્રોત્સાહન આપશે. આની એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું આ ઓથોરિટીની, ક્લિયર છે. આ સ્ટેટ રોડ સેફટી ઓથોરિટી એક્ટ છે ને એની શરૂઆતમાં ક્લિયર છે રચના જ્યારે થઈ ત્યારે એ વટહુકમના માધ્યમથી રચના થઈ હતી. વટહુકમ, ઓર્ડિનન્સ, એકચ્યુઅલી આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો, ગુજરાત રોડ સેફટી ઓથોરિટી ઓર્ડિનન્સ, ક્લિયર છે, વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. પાછળથી એને વિધાનસભાએ વટહુકમને મંજૂરી આપી, ક્લિયર છે, અને ફાઇનલી ક્લિયર છે એ કાયદો બની ગયો. તો એક વસ્તુ યાદ એ રાખજો કે વટહુકમના માધ્યમથી કોઈ વૈધાનિક સંસ્થાની રચના કરી શકાય. પોલિટીમાં સ્ટેટમેન્ટ આવે તો આ પાડજો કે કરી શકાય. ઓલરેડી તમારી સામે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે, ક્લિયર છે. એ જ રીતે માનો કે તમને ખબર છે કે તમારા બેંકની અંદર રૂપિયા પડ્યા છે અને માનો કે તમારી બેંક જે છે ધારો કે બંધ થઈ જાય, કોઈ કારણોસર બેંક ઉઠી ગઈ, તો તમને અમુક લિમિટ સુધીના રૂપિયા મળી જશે. અત્યારે એ મર્યાદા 5 લાખની છે, પેલા એ મર્યાદા જે હતી એ 1 લાખની હતી, ક્લિયર છે, તમને ખ્યાલ હશે. તો આવું કેમ? ધારો કે તમારા બેંકની અંદર લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એસબીઆઈ ને નહીં, ધારો કે કોઈ XYZ બેંક છે એમાં તમારા 10 લાખ રૂપિયા પડ્યા છે, બેંક ઉઠી ગઈ તો અત્યારે તમને 5 લાખ સુધીની રકમ મળે. ધારો કે તમારા 4 લાખ રૂપિયા છે તો 4 લાખ તો મળશે, ક્લિયર છે. તો બેંક થાપણોને સુરક્ષા આપવાનો વૈધાનિક આદેશ કઈ સંસ્થાને છે? તો કે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન જે છે યસ એને આ વૈધાનિક આદેશ મળેલ છે. અને કયા કાયદા હેઠળ એની રચના થઈ છે? તો આગળ ધ અને પાછળ એક્ટ 1961 લખી દેશો, ધ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ 1961 હેઠળ, ક્લિયર છે, યસ એની રચના થઈ છે. ઓકે, ધારો કે ભારતમાં બીટી પાકને મંજૂરી આપવાની જે કોઈ પણ સત્તા છે, ક્લિયર છે, એ કોને? એના સંદર્ભમાં મંજૂરી બાબતે ભલામણો કરવાનો સંવિધાનિક આદેશ કોનો છે? તો ધ જેનેટિક એન્જિનિયરિંગ એપ્રેઝલ કમિટી જે છે એનો આ સંવિધાનિક આદેશ છે. સંવિધાનિક નહીં, સોરી, વૈધાનિક આદેશ, સ્લીપ ઓફ ટંગ, વૈધાનિક આદેશ, ક્લિયર છે. ધ જેનેટિક એન્જિનિયરિંગ એપ્રેઝલ કમિટી છે એની રચના કયા કાયદા હેઠળ થઈ છે? તો ધ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ એની રચના થઈ છે. યુપીએસસી પ્રિલિમ્સમાં પૂછાયેલો સવાલ છે. એકચ્યુઅલી આ કાયદા હેઠળ રૂલ્સ બહાર પાડવામાં આવ્યા હતા, ધ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન રૂલ્સ, ક્લિયર છે, અને એ રૂલ્સ હેઠળ આ ક્લિયર છે ઓથોરિટીની રચના કરવામાં આવી છે. તો યાદ રાખજો, કોઈ કાયદો હોય કે કોઈ કાયદા હેઠળ બનાવેલા નિયમો હોય, આ બંનેમાંથી કોઈના પણ અંતર્ગત જે કોઈ પણ સંસ્થાની સ્થાપના થાય એ તમે વૈધાનિક સંસ્થા કહી શકો. આ સિવાય માનો કે ક્લિયર છે તમારે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે જે, ક્લિયર છે, યસ, અથવા તો જેનેટિકલી મોડિફાઈડ કોઈ પણ ઓર્ગેનિઝમ્સ છે કે સેલ્સ છે, બેક્ટેરિયા છે, એની આયાત નિકાસ કરવી હોય તો પણ ક્લિયર છે આ જે કમિટી છે યસ એની પરવાનગી જોઈશે.
ક્લિયર છે? તો આ તમને આટલા બધા એક્ઝામ્પલ જે છે આઈ થિંક હવે ઇનફ છે સમજવા માટે કે વૈધાનિક સંસ્થા એટલે શું, વૈધાનિક સંસ્થા જે છે એની ફરજ, પાવર્સ, ઓથોરિટી ક્યાંથી મેળવતી હોય છે, એનો એક અધિકૃત આદેશ પણ હોય છે, અને આ બધી વસ્તુ એના વિશે સમજાવી. એક વસ્તુ યાદ રાખજો, વૈધાનિક સંસ્થા જે છે એ અલગ અલગ હેતુથી, ક્લિયર છે, એક વૈધાનિક સંસ્થા જે છે એનું એક જ કામ હોય અને એને એ એક જ બાબતે કામ કરવાનું, એનો અધિકૃત આદેશ એક જ હોય. ક્લિયર છે? ક્યારેય કોઈ એવી વૈધાનિક સંસ્થા આપણે જોઈ નથી કે જેના બે અધિકૃત આદેશ હોય. એક ચોક્કસ ઉદ્દેશ્ય સાથે જેની રચના કરવામાં આવી છે કે ભાઈ દિલ્હીમાં પ્રદૂષણની કામગીરી અટકાવવા માટે તો એર ક્વોલિટી કમિશન, આને કદાચ શોર્ટમાં તમે એર ક્વોલિટી કમિશન લખી દો તો ચાલે, ખોટું નથી. ક્લિયર છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, યસ, તમે લોકો જે લોકો મેન્સની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા તો ભવિષ્યમાં જે કોઈ પણ બીજી મેન્સ માટે તમારે તૈયારી કરવાની થશે તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો એમ કહી શકાય કે આપણો એક કોર્સ જે છે એ સ્પેશિયલી લોન્ચ કરવામાં આવ્યું છે ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી ની એપ્લિકેશન ઉપર. ક્લિયર છે? સ્પેલિંગમાં ભૂલ ના થાય, IRSHITA, ઈર્ષિતા યુપીએસસી જીપીએસસી પ્લે સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરશો તો ત્યાં તમને આ કોર્સ ઉપલબ્ધ છે. મિત્રો આ કોર્સ જે છે એ 10 એપ્રિલે લોન્ચ કરવામાં આવ્યો છે અને 21 એપ્રિલ સુધી ત્યાં તમને આ કોર્સની પ્રાઇસ જે છે એ ડિસ્કાઉન્ટેડ મળશે. કોર્સની એક વર્ષનું સબસ્ક્રિપ્શનની કિંમત છે 1500 રૂપિયા. ક્લિયર છે? પરંતુ 21 એપ્રિલ સુધી આ કોર્સ તમને એમ કહી શકાય કે 1000 રૂપિયામાં ઉપલબ્ધ થશે. ક્લિયર છે? 1000 રૂપિયામાં જ આ કોર્સ તમને મળવા પાત્ર છે. આ કોર્સ તમને જીપીએસસી 1, 2, પીઆઈ, આરએફઓ, એસટીઆઈ, ડીવાયએસઓ, ડેપ્યુટી મામલતદાર તમામ પરીક્ષાઓમાં ઉપયોગી રહેશે. અને અહીંયા આ કોર્સની અંદર મેં જે સિલેબસ કવર કર્યો છે એ જીપીએસસી 1, 2 નો આખો સિલેબસ કવર કરી લીધો છે. મતલબ જીપીએસસી 1, 2 આવી ગયું એટલે તમારી પીઆઈ આવી ગઈ, આરએફઓ આવી ગઈ, એસટીઆઈ આવી ગઈ, ડીવાયએસઓ આવી ગઈ, ડેપ્યુટી મામલતદારમાં જે કંઈ પણ પબેડમાં આવે છે એ બધું આપણે આ કોર્સની અંદર વિગતવાર આપ્યું છે. આ સિવાય બીજી એક વસ્તુ મેં કરી છે કે માનો કે તમને એવું આજકાલ જીપીએસસી એ થોડાક સવાલ જે છે એ આધુનિક પ્રકારે પૂછવાનું સ્ટાર્ટ કર્યું છે અથવા તો એમ કહી શકાય કે થોડા ટ્વિસ્ટ કરીને સવાલ પૂછે છે. તો યસ, જેમ કે વૈધાનિક સંસ્થાઓ, નિયમનકારી સંસ્થાઓ, અર્ધન્યાયિક સંસ્થાઓ, પ્રત્યેકના 2 ઉદાહરણ આપો. આ તો સિમ્પલ સવાલ થયો, પણ ભારતની જાહેર વહીવટ વ્યવસ્થામાં આવી સંસ્થાઓનું અનેરું મહત્વ રહેલું છે. વિધાન સમજાવો અથવા તો વિવેચન કરો, આવા સવાલો જીપીએસસી પૂછે. મિક્સ પૂછે, કાં તો સિમ્પલી એવું પૂછે કે ભારતની જાહેર વહીવટ વ્યવસ્થામાં વૈધાનિક સંસ્થાઓ, નિયમનકારી સંસ્થાઓ અને અર્ધન્યાયિક સંસ્થાઓનું અનેરું મહત્વ રહેલું છે. તો આ શું થઈ ગયું? એનાલિટિકલ સવાલ થયો. તો આ એનાલિટિકલ સવાલ કઈ રીતે લખો? છોકરાઓને એ પણ પ્રોબ્લેમ છે. તો આપણા કોર્સની અંદર મેં વિશેષ આના પર ભાર મૂક્યો છે. આ કોર્સની અંદર 2 પ્રકારે 2 ટાઈપના લેક્ચર છે. એક કે કન્ટેન્ટ આપ્યું છે કે જેમાં બધી વસ્તુ તમને સમજાવવામાં આવી છે. બીજી વસ્તુ શું છે તો કે મોડેલ ક્વેશ્ચન્સ જે છે એના લેક્ચર લેવામાં આવશે. આવા અલગ ક્વેશ્ચન છે જીપીએસસી અગાઉ પૂછેલા. યસ, આ ઉપરાંત યુપીએસસી 2021 ની જે મુખ્ય પરીક્ષા હતી, યુપીએસસી મેન્સ હતી, એમાં જનરલ સ્ટડીઝ ની અંદર અને પબેડ ઓપ્શનલ ની અંદર યુપીએસસી મેન્સ, જનરલ સ્ટડીઝ પ્લસ પબેડ ઓપ્શનલ ની અંદર જે કંઈ પણ સવાલો મૂક્યા છે એ સવાલો પણ મેં તમને સમજાવ્યા છે. હું અહીંયા તમને સમજાવીશ કે આવો સવાલ આવે તો આપણે વૈધાનિક સંસ્થાઓનું જે આ કન્ટેન્ટ ભણ્યા છીએ, આ કન્ટેન્ટમાંથી કઈ વસ્તુ કેવી રીતે અહીંયા લખવી. ક્લિયર છે? તમને તો પૂછી દીધું કે આ 3 સંસ્થાઓનું ભારતીય જાહેર વહીવટ વ્યવસ્થામાં અનેરું મહત્વ છે. તો કઈ રીતે એને તમે આપણું લખાવેલું, આપણું ભણાવેલું કન્ટેન્ટ આ પ્રકારના પ્રશ્નોમાં તમે કઈ રીતે યુઝ કરી શકશો એ હું તમને સમજાવીશ. 20 ક્વેશ્ચન જે છે એ તમને સ્પેશિયલી સમજાવ્યા છે. મોડેલ પ્રશ્નો જે છે એ જે કંઈ પણ કન્ટેન્ટ આપણું જે કંઈ પણ સાહિત્ય છે યુપીએસસી 2021 ઓપ્શનલ પબેડ ઓપ્શનલમાં જે સવાલો પૂછ્યા છે એ સવાલો પણ મેં આપણા કોર્સની અંદર કવર કર્યા છે. મેં આપણા કોર્સમાંથી ભણાવ્યું છે. ઇવન તમારે યુપીએસસી માં લખવાનું થાય તો જોઈ લેજો, ગેરંટી, ચેલેન્જ. અને બધી વસ્તુના હું પ્રેક્ટિકલ ઉદાહરણ આપું છું. કોઈ જ એટલે કોઈ જ થિયરી કે બિનજરૂરી તથ્યો મેં એક પણ જગ્યાએ મૂક્યા નથી. અગાઉના પણ ડેમો લેક્ચર્સ જે છે ક્લિયર છે એ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી છે, તમે એને પણ જોઈ શકશો.
અને આપણા કોર્સની અંદર ભારતમાં પહેલી વખત સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં તો પહેલી જ વખત ભારતમાં, ગુજરાતમાં નથી કહેતો, નો ક્વેશ્ચન આસ્ક્ડ મની બેક પોલિસી આપણે લાગુ કરી છે. તમે કોર્સ ખરીદો, 24 કલાકની અંદર તમને કોર્સમાં વિડીયો જોતા એવું લાગે કે ના ભાઈ મને આ કોર્સમાં સમજણ નથી પડતી અથવા તો સાહેબની ભણાવેલ મેથડ મને નથી સમજાતી, તો તમને સીધો તમારે પણ 24 કલાકની અંદર ફોન કરવાનો રહેશે કે સર મને તમારો કોર્સ જે છે એ મજા ન આવી. ક્લિયર છે? એક પણ સવાલ તમને પૂછ્યા વગર તમને તમારું પેમેન્ટ જે છે એ 100% રિફંડ મળી જશે. 1000 રૂપિયા તમે પે કર્યા હશે તો 1000 રૂપિયા જે છે યસ ક્લિયર છે તમને રિફંડ મળી જશે. બે વખતનો જે ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ છે એ અમે ભોગવીશું. ક્લિયર છે? તમે 1000 રૂપિયા કોર્સ ખરીદો છો તો એકચ્યુઅલી 26 રૂપિયા ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ લાગે છે. ક્લિયર છે? પાછા તમને પેમેન્ટ રિફંડ કરીએ એટલે બીજો ઇન્ટરનેટ હેન્ડલિંગ ચાર્જ. તો આ બધી વસ્તુ જે છે એ તમતાર અમે ભોગવીશું. 24 કલાક કોર્સ પરચેસ કરો ત્યારથી 24 કલાકની અંદર તમને એમ લાગે કે નથી ગમતો એટલે કોઈ જ સવાલ પૂછવામાં નહીં આવે, તમને પૈસા જે છે એ રિફંડ આપી દેવામાં આવશે. ક્લિયર છે? તો તમે વિદ્યાર્થી મિત્રો હવે તૈયારી કરવા માટે આવી જાઓ. બસ બીજું કોઈ જ વસ્તુ તમારી આગળથી અપેક્ષા નથી. અને બીજી એક વસ્તુ હું બહુ સ્પષ્ટપણે કહી રહ્યો છું કે પબેડના કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ ક્વેરી હોય તો તમતારે મને બિંદાસ પ્રશ્ન કરજો. ક્લિયર છે? હું એવું નથી કહેતો કે મારો કોર્સ લેશો તો જ હું તમને ગાઈડલાઈન આપીશ. આ એક વસ્તુ પણ ધ્યાન રાખજો. ઘણા છોકરાઓ એવા છે કે જે મારી આગળથી કોર્સમાં લઈ રહ્યા છે અથવા તો ઇવન કોર્સ ન લીધો હોય તો પણ હું ગાઈડલાઈન આપું છું. તો ક્યારેય એવું દિલમાં ન રાખતા કે સાહેબનો હું કોર્સ લઈશ તો જ મને સાહેબ પબેડમાં ગાઈડ કરશે. ના. ક્લિયર છે? કોઈ પણ તમારે કોર્સને રિલેટેડ ક્વેરી હોય ક્લિયર છે તો તમે મને મારો કોન્ટેક્ટ નંબર જે છે યસ એના ઉપર સંપર્ક કરી શકો છો. 9499893975 મારો નંબર છે. ક્લિયર છે? યસ. ચાલો ઓકે, રેગ્યુલેટરી બોડીઝ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. યસ, ડેમો લેક્ચર્સમાં એની વાત નહીં કરીએ. હવે વાત કરીશું ક્વાઝી જ્યુડિશિયલ બોડી, અર્ધન્યાયિક સંસ્થાઓ. What is this quasi judicial? ક્વાઝી નો મતલબ શું? તો ક્વાઝી નો ગુજરાતી મીનિંગ થાય સિમ્પલી સંપૂર્ણ ન હોય એવું, પૂર્ણ ન હોય એવું. ક્વાઝી એટલે પૂર્ણ ન હોય. માનો કે ભારતનું બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે, એના માટે શબ્દ વાપરવામાં આવે છે ક્વાઝી ફેડરલ. ક્લિયર છે? ફેડરલ સંપૂર્ણપણે સંઘાત્મક ન હોય એવું. ક્લિયર છે? ક્વાઝી ફેડરલ આવો શબ્દ ભારતના બંધારણ માટે તમને કદાચ ખ્યાલ હશે વાપરવામાં આવે છે. તો ક્વાઝી જ્યુડિશિયલ બોડી, જ્યુડિશિયલ બોડીઝ એટલે શું થાય? ન્યાયિક સંસ્થાઓ. જ્યુડિશિયલ બોડી એટલે શું થાય? તો કે ન્યાયિક સંસ્થાઓ. કોર્ટ જે છે એને ન્યાયિક સંસ્થાઓ કહેવાય. તમામ પ્રકારની કોર્ટ, તમારી તાલુકા કક્ષાએ રહેલી સિવિલ કોર્ટથી માંડી ડિસ્ટ્રિક્ટ કોર્ટ કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ હાઈ કોર્ટ, સુપ્રીમ કોર્ટ, એ તમામ જે કંઈ પણ કોર્ટ્સ છે ક્લિયર છે યસ એને કહેવાય જ્યુડિશિયલ બોડી. તો અહીંયા હવે જે સંસ્થાઓની વાત કરવાના છીએ એ સંપૂર્ણપણે જ્યુડિશિયલ, સંપૂર્ણપણે ન્યાયિક નહીં હોય, પરંતુ ક્લિયર છે એમ કહી શકાય કે ન્યાયિક પણ હશે અને વહીવટી પણ. વહીવટી એના એક પ્રકારની લાક્ષણિકતાઓમાં યસ એ ન્યાયિક લાક્ષણિકતા પણ ધરાવતું હશે અને વહીવટી લાક્ષણિકતાઓ પણ ધરાવતી હશે. અથવા તો આ બોડીઓ એવી છે ક્વાઝી જ્યુડિશિયલ બોડી, ક્વાઝી જ્યુડિશિયલ અર્ધન્યાયિક સંસ્થાઓ એટલે એવી સંસ્થાઓ કે જે સંપૂર્ણપણે ન્યાયિક પણ ન કહી શકાય અને સંપૂર્ણપણે વહીવટી પણ ન કહી શકાય. ન્યાયિક પ્લસ વહીવટી સંસ્થાઓ. આને કદાચ સમજવા માટે ન્યાયિક પ્લસ વહીવટી. ક્લિયર છે? માટે આપણે શું કહીએ છીએ કે યસ સંપૂર્ણ ન્યાયિક નથી, સંપૂર્ણપણે ન્યાયિક પણ નથી, સંપૂર્ણપણે વહીવટી પણ નથી, પણ એ બંનેના લક્ષણો જોવા મળે છે યસ અર્ધન્યાયિક સંસ્થાઓ. ક્લિયર છે? અર્ધન્યાયિક સંસ્થાઓ. ડન છે? ઓકે, હવે પ્રશ્ન એ થાય કે આને અર્ધન્યાયિક સંસ્થાઓ કેમ કહેવામાં આવી? અર્ધન્યાયિક સંસ્થાઓ કેમ કહેવામાં આવી? ક્લિયર છે? તો એના પણ એમ કહી શકાય કે એની પાછળ પણ એક લોજિક છે. ક્લિયર છે? જે તમને 10-15 મિનિટની અંદર ખ્યાલ આવી જશે, ચિંતા ના કરતા. ઓકે, હવે હું એક વસ્તુ કહીશ. ક્વાઝી જ્યુડિશિયલ બોડી, અર્ધન્યાયિક સંસ્થાઓ સમજવા માટે આપણે કેટલાક એક્ઝામ્પલ લઈએ. સમજવા માટે ડેઈલી બેઝિસ ઉપર કેટલા બધા રોડ એક્સિડન્ટ થાય છે, માર્ગ અકસ્માત ઘણા બધા થતા હોય છે.
ક્લિયર છે. માર્ગ અકસ્માત દર 4 મિનિટે ક્લિયર છે એક માર્ગ અકસ્માત થાય છે. ક્લિયર છે. જાન લેવા અને લગભગ દર 9 મિનિટે એક જાન લેવા માર્ગ અકસ્માત થાય છે. દર 9 મિનિટે એપ્રોક્સિમેટલી આપણે લેક્ચર સ્ટાર્ટ કર્યો છે આજે 40 મિનિટ થઈ ગઈ અત્યારે લેક્ચર સ્ટાર્ટ થયો છે એને. તો એપ્રોક્સિમેટલી ભારતની અંદર 4 એક્સિડન્ટ એવા થયા હશે કે લોકોનો જીવ જતો રહ્યો હશે. તો માર્ગ અકસ્માત ઘણા બધા થાય છે. તો માર્ગ અકસ્માત થાય તો એમાં પોલીસ કેસ પણ થાય ને ભાઈ, પોલીસ કેસ પણ થાય. યસ, એમાં વીમો ક્લેમ કરવામાં આવે, વીમો જે છે એનો દાવો કરવામાં આવ્યો હોય. હા, તો એમ કહી શકાય કે હવે વીમાના દાવામાં તો વીમા કંપની હાય પાડે અને નાય પાડે. વીમા કંપનીઓ જે છે યસ, એ કંપનીઓ યસ હાય પાડે અને ના પણ પાડે. તો હવે એક વસ્તુ વિચાર કરો, દર 9 મિનિટે એક જાનલેવા અકસ્માત થાય છે અને દર 4થી મિનિટે ક્લિયર છે એક માર્ગ અકસ્માત થાય છે. તો અકસ્માતમાં ઇન્જરી તો થાય જ છે ને. માર્ગ અકસ્માતની અંદર ઇન્જરી, લોકોને ઈજા તો થવાની જ છે. તો વીમાનો દાવો તો કરવામાં આવશે જ. તો વીમા કંપનીઓ હાય પાડે નાય પાડે, પણ માનો કે હા પાડી દે તો આપણે કોઈને વાંધો નથી, પણ ના પાડી તો આપણે શું કહેશો? વીમા કંપનીએ ના પાડી, તમે વીમા પોલિસી લીધી હોય ને વીમા કંપની ના પાડે તો તમે શું કહેશો કે ભાઈ આપણે જે છે એ કોર્ટમાં જઈશું. આપણે જે છે એ સિમ્પલી શું કરીશું તો કે ભાઈ કોર્ટમાં જઈશું, આવું કહે ને. તો એક વસ્તુ વિચાર કરો, આવા બધા ડેઈલી બેઝિસ ઉપર તો કેટલા બધા કોર્ટ કેસો આવે. આવા બધા કેસો જો રેગ્યુલર બેઝિસ ઉપર આવવા માંડે, ડે ટુ ડે બેઝિસ ઉપર કોર્ટમાં આવવા માંડે, તો કોર્ટ ઉપર કેસનું ભારણ કેટલું થાય, કેટલું બધું ભારણ થઈ જાય ને. રોજ તો તમે સમજો, રોજના દર 4થી મિનિટે એક અકસ્માત થાય છે. આપણે એવું માની લઈએ કે રોજની 1440 મિનિટ મળે છે. ક્લિયર છે. યસ, અને તમે એવું સમજી લો કે સમજવા માટે 400 અને બીજા 250, 350, તમે 350 થી ઉપર 350 અને બીજા 40 એટલે 10 બીજા, રોજ 360 અકસ્માત થાય છે. તમે ઓછામાં ઓછા ફિગર લઈને 200 અકસ્માત ગણી લ્યો કે જેમાં વીમાનો દાવો કરવામાં આવતો હોય. અને એ 200 માંથી જનરલી વીમા કંપની તો હા પાડતી જ ના હોય, બધામાં ના જ પાડે. તો એ બધા કેસો જે છે એ કોર્ટમાં જાય તો ન્યાયતંત્ર પર ભારણ કેવડું આવે? જબરજસ્ત ભારણ આવે ને. તો હવે ન્યાયતંત્ર પર ભારણ ન આવે, ક્લિયર છે, એના માટે શું કર્યું તો એક એવી સંસ્થા બનાવી કે જેમાં ન્યાયતંત્રના પણ અંશો જોવા મળે છે અને જેમાં વહીવટી તંત્રના પણ અંશો જોવા મળે છે. અને એ સંસ્થા બની મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ. અને આ મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ જે છે એ તમારી અર્ધન્યાયિક સંસ્થા છે. ક્લિયર છે. મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ જે છે એ તમારી અર્ધન્યાયિક સંસ્થા છે. ઓકે, આવું જ બીજું પણ એક એક્ઝામ્પલ લઈ શકાય. લેટ સે ફોર એક્ઝામ્પલ, સરકાર જે છે એની હેઠળ ઘણા બધા જાહેર સેવકો હોય. યસ, સરકાર જે છે યસ એની હેઠળ ઘણા બધા જાહેર સેવકો કર્મચારીઓ હોય છે ને, કર્મચારીઓ. તો હવે તમે એક વસ્તુ વિચાર કરો, કર્મચારીઓ સામે ઘણી વખત સરકાર જે છે અલગ અલગ શિસ્ત સંબંધિત કામગીરી કરતી હોય છે. કર્મચારીને પ્રમોશન ના આપવામાં આવે, લેટ સે ફોર એક્ઝામ્પલ, અથવા તો એનો પગાર જે છે એ અટકાવી દેવામાં આવે, પ્રમોશન જે છે એ ન મળે. તો આવા ટાઈમમાં એમ કહી શકાય કે જાહેર સેવક જે કંઈ પણ સરકારી કર્મચારી છે એની સર્વિસને લઈને ઘણા બધા કેસો થઈ શકે. એની સેવા જે છે, એની નોકરી છે, એમાં પણ ઘણા બધા કેસો થતા હોય છે, સસ્પેન્શનનો અને આ બધી વસ્તુઓના. કોઈ પણ કારણોસર ભ્રષ્ટાચારનો આરોપ હોય, સસ્પેન્ડ થઈ ગયો હોય, બની શકે ભ્રષ્ટાચારનો આરોપ સાચો પણ હોય ખોટો પણ હોય. તો આ બધા સરકારની હેઠળ તો લાખોની સંખ્યામાં કર્મચારીઓ કામ કરે છે. તો આ બધાના કેસો જો કોર્ટમાં પહોંચે તો કોર્ટ ઉપર ભારણ કેવડું થાય. તો માટે આપણે ક્લિયર છે, આ બધા કેસોને ડીલ કરવા માટે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ અને સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ જે છે યસ એની રચના કરી છે કે ભાઈ આ બધા કેસો કોર્ટમાં પહોંચે એ પહેલા ક્લિયર છે આ ટ્રિબ્યુનલોમાં જતા રહે. અને ટ્રિબ્યુનલો જે છે તમારી એ કંઈ બીજું કંઈ નહીં પરંતુ શું છે તો કે તમારી અર્ધન્યાયિક સંસ્થાઓ છે. આ ટ્રિબ્યુનલો જે છે એ બીજું કંઈ નહીં પરંતુ અર્ધન્યાયિક સંસ્થાઓ છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો અર્ધન્યાયિક સંસ્થાઓમાં એક વસ્તુ તો તમે સમજી ગયા હશો અહીંયા
કે કોઈ એક ચોક્કસ ક્ષેત્ર છે, અહીંયા માર્ગ અકસ્માતની વાત કરી, કોઈ એક ચોક્કસ ક્ષેત્ર છે, અહીંયા સરકાર અને સરકારી કર્મચારીઓની વાત કરી, કોઈ એક ચોક્કસ ક્ષેત્રમાં જે કંઈ પણ કેસો ઉદ્ભવે છે, જે કંઈ પણ વાદ વિવાદ થાય છે, ક્લિયર છે, એનો ઝડપી નિકાલ લઈ આવવા માટે ક્લિયર છે આ અર્ધ ન્યાયિક સંસ્થાઓની રચના કરવામાં આવી છે. કોઈ એક ચોક્કસ ક્ષેત્રમાં જે કોઈ પણ વાદ વિવાદ થવાના છે, માણસ હશે એટલે વાદ વિવાદ તો થશે, તો જે કોઈ પણ વાદ વિવાદ થાય છે, ક્લિયર છે, જે કંઈ પણ પ્રશ્નો ઊભા થાય છે, તો એમાં ઝડપી નિકાલ લઈ આવવા માટે, ઝડપથી એમાં ન્યાય સુનિશ્ચિત કરી શકાય એ હેતુથી આ અર્ધ ન્યાયિક સંસ્થાઓની રચના કરવામાં આવી છે. માનો કે તમે કદાચ એક સંસ્થાનું નામ સાંભળ્યું હશે, કદાચ એક સંસ્થાનું નામ સાંભળ્યું હોય, સાંભળ્યું જ હશે ભાઈ બધાએ, NGT, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. તો કે ભાઈ દેશમાં પર્યાવરણ સંબંધિત, પર્યાવરણની જાળવણીના સંદર્ભમાં કોઈ પણ કેસો આવે છે, કોઈ પણ કેસો થાય છે, તો યસ આ કેસો કે ભાઈ કોર્ટની અંદર જાય તો કોર્ટમાં તો એક તો ટાઈમ લાગી જાય, ઉપર જતા કોર્ટ જે છે તો સિમ્પલી એક વસ્તુ વિચાર કરો તો ટાઈમ તો લાગશે, પણ કદાચ કોર્ટ સ્ટે પણ આપી દે, પણ એમ કહી શકાય કે ઝડપી અને સમાધાનપૂર્વક એકદમ કે સરળતાથી ન્યાય મળી જાય. ક્યાંથી મળે? તો કે તમને આ અર્ધ ન્યાયિક સંસ્થાઓમાંથી ઉપલબ્ધ થશે. અર્ધ ન્યાયિક સંસ્થાઓ એટલે કે એવી સંસ્થાઓ કે જેની રચના કોઈ એક ચોક્કસ ક્ષેત્ર, પર્યાવરણ, માર્ગ અકસ્માત, ગવર્મેન્ટ સર્વિસ, જાહેર સેવકની નોકરી, કોઈ ચોક્કસ ક્ષેત્ર સંબંધિત કેસો અને વિવાદોનું નિકાલ લાવવા માટે કરવામાં આવી હોય, જેથી ન્યાયતંત્ર પર, જ્યુડિશિયરી પર આવા કેસોનું ભારણ ન આવે અથવા ઓછું કરી શકાય. ક્લિયર? ઓકે. અર્ધ ન્યાયિક સંસ્થાઓ છે એને વિવાદ નિવારણ માટેનું વૈકલ્પિક માધ્યમ, અલ્ટરનેટ મોડ ઓફ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન, કે તમારે માનો કે પર્યાવરણના સંદર્ભમાં વાદ વિવાદ થયો, અથવા તો માનો કે માર્ગ અકસ્માતના સંદર્ભમાં વાદ વિવાદ થયો, વીમો નથી આપતી કંપની, તો તમે કોર્ટમાં જાઓ, પણ કોર્ટમાં જતા પહેલા તમારી પાસે એક બીજો પણ વિકલ્પ હોય કે જ્યાંથી તમને ન્યાય મળી જાય, તો એ છે તમારી અર્ધ ન્યાયિક સંસ્થાઓ. મોટા ભાગની તમારી જે અર્ધ ન્યાયિક સંસ્થાઓ છે એ વૈધાનિક દરજ્જો ધરાવે છે. માનો કે NGT છે તો એની રચના NGT એક્ટ હેઠળ થયેલી છે, કંપની લો ટ્રિબ્યુનલ જે છે તો એની રચના કંપની લો ટ્રિબ્યુનલ્સ એક્ટ હેઠળ થયેલી છે. ક્લિયર છે? પરંતુ કેટલાક અપવાદ છે. અપવાદ ક્યાં ક્યાં છે? તો જે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ છે અને સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ છે, એનો દરજ્જો સંવિધાનિક છે. ક્લિયર છે? સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ જે છે એની રચનાની જોગવાઈ બંધારણના આર્ટિકલ 323A માં કરવામાં આવી છે. એમનો દરજ્જો જે છે એ સંવિધાનિક છે, પણ યસ એ વૈધાનિક આદેશ, કાયદાકીય આદેશ પણ ધરાવે છે. તો સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ અને સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ જે છે એ સંવિધાનિક દરજ્જો, સંવિધાનમાં એની રચનાની વાત કરી છે, યસ, પણ સાથે સાથે એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ્સ એક્ટ હેઠળ પણ એમને ક્લિયર છે કેટલીક સત્તાઓ અને બધું મળેલું છે. તો સંવિધાનિક દરજ્જો અને વૈધાનિક આદેશ ધરાવતી અર્ધ ન્યાયિક સંસ્થા કઈ? તો કે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ અને સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ. અહીંયા ઉદાહરણ આપ્યા છે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, તો કે ભાઈ કેન્દ્ર સરકાર હેઠળના જે કોઈ પણ જાહેર સેવક છે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર સેવામાં નિયુક્ત થયેલા જે કોઈ પણ વ્યક્તિ છે, યસ, એમની ભરતી, એમની સેવાની શરતો, સર્વિસ કન્ડિશન્સ, કે એમની લેટ્સ સે ફોર એક્ઝામ્પલ નોકરી બાબતે કોઈ પણ ફરિયાદ કે વિવાદ થાય તો એનું સમાધાન કરવાનું કામ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલનું છે. રાજ્ય સરકારના અંતર્ગત આવતું હોય તો સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ આવે. પર્યાવરણ સંબંધિત કેસોનો સચોટ નિકાલ લાવવા માટે, ઝડપી રીતે નિકાલ લાવવા માટે NGT છે. એ જ રીતે માનો કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી, આ લોકો જે છે યસ એ બેંકને ચૂનો લગાવીને જતા રહ્યા છે. બેંક આગળથી લોન લીધી અને હવે લોન ભરપાઈ નથી કરતા, તો બેંક જે છે એની સામે કોર્ટમાં કેસ કરી શકે, પણ એ પહેલા એને માનો કે ઝડપી રીતે નિકાલ લાવવો હોય તો ડેટ રિકવરી ટ્રિબ્યુનલ, કોઈ પણ વ્યક્તિએ બેંક પાસેથી લોન લીધી હોય અને વ્યક્તિ લોન ચૂકવતો ન હોય તો એ જે લોનની પુનઃ ભરપાઈ કરવાની વાત છે, રિકવરીની બાબત છે, એ બાબતે કેસ તમે ડેટ રિકવરી ટ્રિબ્યુનલમાં કરી શકો. પણ માનો કે કોઈ કંપનીએ લોન લીધી હોય ને એ ન ભરપાઈ કરતી હોય
તો એવા કેસમાં લોનની રિકવરી માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં કેસ જાય. ક્લિયર છે? યસ. માનો કે એજીબી શિપિંગ તમે નામ સાંભળ્યું હશે કદાચ, તો એ કંપની છે, તો એનો કેસ અહીંયા જશે. આ સિવાય માનો કે આવકવેરા, તમે ઇન્કમ ટેક્સ જો ભરતા હશો તમને ખ્યાલ હશે કે તમારે રિટર્ન ભરવાનું થાય. હવે ધારો કે તમે ઇન્કમ ટેક્સનું રિટર્ન ભર્યું અને તમે 5 કરોડ રૂપિયા ટેક્સ ભર્યો. હવે તમારું રિટર્ન ઇન્કમ ટેક્સ વિભાગમાં ખુલે, તમારા રિટર્નની આકારણી થાય, એસેસમેન્ટ થાય. એ એસેસમેન્ટ થાય પછી ખબર પડે કે આ વ્યક્તિને ખરેખર 10 કરોડ રૂપિયા ટેક્સ ભરવાનો થાય છે, પણ ભર્યો છે 5 જ કરોડ, એટલે ઇન્કમ ટેક્સ તમને નોટિસ મોકલે. હવે આ નોટિસમાં તમારે જવાબ આપવાનો થાય. જો ઇન્કમ ટેક્સને સંતોષકારક લાગે તો પરફેક્ટલી ઓકે, પણ માનો કે ઇન્કમ ટેક્સને સંતોષકારક ન લાગે ને ઇન્કમ ટેક્સ એમ કહે છે ભાઈ તમારે બીજા 5 કરોડ ભરવાના થાય જ છે, તો તમને ઈ ઓર્ડર સામે વાંધો છે, તો હવે તમે ઇન્કમ ટેક્સના જે તે આકારણી અધિકારી, એસેસમેન્ટ ઓફિસરે એઓ દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો એ તમે ઇન્કમ ટેક્સ એપીલેટ ટ્રિબ્યુનલની અંદર, ક્લિયર છે, ઇન્કમ ટેક્સ એપીલેટ ટ્રિબ્યુનલ જે છે એમાં કેસ કરી શકો. તમે સીધા કોર્ટમાં ન જાઓ તો ચાલે, આમ તો જઈ પણ ના શકો. ક્લિયર છે? યસ. અને આ ટ્રિબ્યુનલ વિશે એક વસ્તુ યાદ રાખજો, આને મધર ઓફ ઓલ ટ્રિબ્યુનલ કહેવામાં આવે છે. મધર ઓફ ઓલ ટ્રિબ્યુનલ્સ. કેમ? તો કે ભાઈ ભારતની સૌથી જૂની ટ્રિબ્યુનલ છે. ભારતની સૌથી જૂની ટ્રિબ્યુનલ છે. ઓકે, હવે વાત કરીશું. ઓકે, અર્ધન્યાયિક સંસ્થાઓ જે છે, તમારી જે અર્ધન્યાયિક સંસ્થાઓ છે, ઓકે, અર્ધન્યાયિક સંસ્થાઓના સંદર્ભમાં એક વસ્તુ યાદ રાખજો, એમાં એક વ્યક્તિ ચેરમેન હોય છે. અર્ધન્યાયિક સંસ્થામાં એક વ્યક્તિ ચેરમેન હોય છે, પ્લસ એમાં સભ્યો હોય છે. ઓકે, સભ્યોમાંથી અડધા સભ્યો જે છે, યસ, એ ન્યાયતંત્રમાંથી આવે છે. જજ હોય એવા ન્યાયતંત્રમાંથી આવે છે. યસ, એના માટે એને કહેવામાં આવે છે જ્યુડિશિયલ મેમ્બર. જે સભ્યો હોય એના બાકીના અડધા સભ્યો જે છે એ વહીવટી, કોઈ આઈએએસ, આઈઆરએસ, આઈપીએસ, વહીવટી તંત્ર કે તકનીકી ક્ષેત્રમાંથી હોય છે. તકનીકી ક્ષેત્રમાંથી. એડમિનિસ્ટ્રેટિવ મેમ્બર, એના માટે એડમિનિસ્ટ્રેટિવ મેમ્બર અથવા ટેકનિકલ મેમ્બર એવું કહેવામાં આવે. અર્ધન્યાયિક સંસ્થા જે છે એની સંરચના શું હોય છે? તો કે યસ, એમાં જે કોઈ પણ વ્યક્તિ, એની સંરચના, કમ્પોઝિશન, તો કે એક વ્યક્તિ એના ચેરમેન છે, આ ન્યાયતંત્રમાંથી જ આવે. હો ભાઈ, આ જે છે એ ન્યાયતંત્રમાંથી આવે. યસ, ચેરમેન જે છે એ ન્યાયતંત્રમાંથી આવે, પણ સભ્યોમાં 1.5 જે છે ન્યાયતંત્રમાંથી, ક્લિયર છે, અને 1.5 જે છે એ વહીવટી તંત્રમાંથી આવે. મેં કીધું કોર્ટ હોય તો તમામ વ્યક્તિ ન્યાયતંત્રમાંથી જ આવતી હોય ને, જજ તરીકે હોય એવી, પણ અહીંયા તમામ વ્યક્તિ ન્યાયતંત્રમાંથી નથી આવતા. અડધા વ્યક્તિઓ ન્યાયતંત્રમાંથી આવે છે, બાકી વહીવટી તંત્રમાંથી આવે છે. માટે શબ્દ બન્યો ક્વાઝી જ્યુડિશિયલ. ક્વાઝી જ્યુડિશિયલ. માનો કે એનજીટી ની વાત કરો તો યસ, અહીંયા શું કીધું? ન્યાયતંત્ર. તો કે એનજીટી માં ચેરમેન છે એ ન્યાયતંત્રમાંથી આવશે. એનજીટી ના જે સભ્યો છે, માનો કે 10 સભ્યો હોય તો 5 સભ્યો ન્યાયતંત્રમાંથી આવશે, પણ બાકીના 5 જે છે એ કોણ હશે? તો કે પર્યાવરણ મંત્રાલયમાં સચિવ અથવા જોઈન્ટ સેક્રેટરી રહી ચૂક્યા હશે, અથવા તો એન્વાયરમેન્ટ અથવા તો બીજા કોઈ એન્વાયરમેન્ટને લગતા અન્ય ક્ષેત્રો છે એમાં કોઈ વ્યક્તિ રિસર્ચર્સ તરીકે કામ કરી ગઈ હોય, અથવા ઇન્ટરનેશનલ લેવલ ઉપર બહુ સારી કામગીરી કરી હોય. ક્લિયર છે? તો એમાં જે લાયકાત નક્કી કરી હોય એ લાયકાત મુજબની કોઈ વ્યક્તિ હોય એને જ તમે વહીવટી કે તકનીકી મેમ્બર તરીકે બનાવી શકો. ક્લિયર છે? યસ. તો આ થઈ, માનો કે ઇન્કમ ટેક્સ ને લગતી ટ્રિબ્યુનલ હોય તો એમાં ચેરમેન જે ન્યાયતંત્રમાંથી આવશે, સભ્યોમાંથી અડધા તો ન્યાયતંત્રમાંથી હશે, પણ વહીવટી કે તકનીકી મેમ્બરમાં તો કે કોઈ સિનિયર આઈઆરએસ અધિકારી હશે, રિટાયર્ડ હશે, એને મોકલા હશે. ટેક્સના સંદર્ભમાં કોઈ જબરજસ્ત કામગીરી કરનાર હશે એવા કોઈ વકીલને, જે ટેક્સ લોમાં હોશિયાર હોય એવા કોઈ વકીલને તકનીકી મેમ્બર બનાવવામાં આવે. અથવા તો સીએ છે તો એ ટેકનિકલ મેમ્બર કહેવાય, આઈઆરએસ ઓફિસર છે એ વહીવટી મેમ્બર કહેવાય. 90 નહીં, 95% ફેકલ્ટી છે ને એમને ખ્યાલ નથી કે આ અર્ધન્યાયિક સંસ્થા કેમ કહેવામાં આવી છે. ક્લિયર છે? આ યાદ રાખજો. તો આ રીઝન છે કે એમને અર્ધન્યાયિક સંસ્થા કેમ કીધી. ઓકે,
આવી જે અર્ધન્યાયિક સંસ્થાઓ છે, ક્વાઝી જ્યુડિશિયલ બોડી છે, ક્લિયર છે, એમને સિવિલ કોર્ટની સત્તા પ્રાપ્ત થયેલી છે. દીવાની અદાલતો જે કહીએ ને, દીવાની કોર્ટ, દીવાની અદાલતો, અદાલત બે હોય, સિવિલ કોર્ટ દીવાની અદાલતો અને ક્રિમિનલ કોર્ટ ફોજદારી અદાલતો. તો યસ, એમને તમામને દીવાની કોર્ટની, ક્લિયર છે, દીવાની અદાલતની સત્તા જે છે એ પ્રાપ્ત થયેલી છે, પરંતુ કોડ ઓફ સિવિલ પ્રોસિજર થી બંધાયેલ નથી. ક્લિયર છે? અર્ધન્યાયિક સંસ્થા છે, યસ, એને સિવિલ કોર્ટની સત્તા પ્રાપ્ત થઈ છે, અર્થાત યસ, એ એફિડેવિટ કરાવી શકે, એફિડેવિટ કરાવી શકે, યસ, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ હાજર રહેવાનું ફરમાન કરી શકે કોઈ પણ વ્યક્તિને. ઓકે, પરંતુ એ કોડ ઓફ સિવિલ પ્રોસિજર થી બંધાયેલી નથી, કારણ કે જો કોડ ઓફ સિવિલ પ્રોસિજર થી બંધાયેલી રાખો તો પછી એ કામ કોર્ટે કરી શકે છે ને. અને આમનું કામ ઝડપથી ન્યાય આપવાનું છે. કોર્ટની અંદર જશે તો 10-12 વર્ષ થઈ જાય કદાચ વિવાદનું નિવારણ આવતા, પણ એ જ વિવાદનું નિવારણ એકાદ વર્ષની અંદર કરી દેવાનું છે. ઓકે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ અર્ધન્યાયિક સંસ્થાઓ જે છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંત પર કામ કરતી હોય છે. પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંત પર, ક્લિયર છે, આ સંસ્થાઓ જે છે એ કામ કરતી હોય છે. આ એક વસ્તુ ખાસ યાદ રાખજો. ક્લિયર છે? લગભગ ક્યાંય લખેલું નથી. ક્લિયર છે? એટલીસ્ટ ગુજરાતના પબ્લિકેશનોમાં તો ક્યાંય નથી જ લખ્યું. યસ, એ જે સંસ્થા છે એ કુદરતી ન્યાય, પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ પર કામ કરે છે. ક્લિયર છે? ઓકે, હવે આના સંદર્ભમાં ઇન્ટરેસ્ટિંગ બાબત છે બે વસ્તુ, કે તમારે કોઈ પણ અર્ધન્યાયિક સંસ્થા હોય એની સમક્ષ કેસ કરવાનો થાય, તમારે પોતે કેસ દાખલ કરવો છે અને એમાં દલીલ કરવી છે, તો એવું જરૂરી નહીં કે તમે વકીલ હોવા જ જોઈએ. તમારે ધારો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ સમજવા માટે, તમારા કોઈ એક મિત્રનો એક્સિડન્ટ થયેલો છે, ભગવાન ન કરે થાય, પણ ચલો કદાચ ઉદાહરણ તરીકે થયો છે, અને તમને એવું લાગે કે એ વ્યક્તિ વતી તમારે દલીલ કરવી છે, તો તમે વકીલ ન હોય તો પણ તમે ક્લિયરલી એ વ્યક્તિના પેલામાં દલીલ કરી શકો. ક્લિયર છે? વ્યક્તિ પોતાને અરજી કરો, સિમ્પલી કોઈ પણ અર્ધન્યાયિક સંસ્થા હોય એના સમક્ષ, ક્લિયર છે, તમારે અરજી દાખલ કરવા માટે કે પછી એમાં તમારે કોઈ પણ કેસ દાખલ કરવો હોય, ક્લિયર છે, કે એમાં દલીલ કરવાની હોય, જરૂરી નથી કે તમે વકીલ હોવા જ જોઈએ. તમે એક સામાન્ય વ્યક્તિ તરીકે પણ, ક્લિયર છે, કરી શકો છો. માનો કે કન્ઝ્યુમર ફોરમ કદાચ તમે સાંભળ્યું હશે, ગ્રાહક સુરક્ષા, તો ગ્રાહક સુરક્ષામાં તમે ગયા હોય તો ગ્રાહક સુરક્ષાની અંદર તમે કોઈ કેસ કરો અને તમારે પોતાને જ પોતાનો કેસ લડવો હોય તો છૂટ છે, તમે વકીલ ન હોય તો પણ ચાલે. ક્લિયર છે? યસ. ઓકે, અર્ધન્યાયિક સંસ્થાઓ જે છે એના દ્વારા જે કંઈ પણ ચુકાદો આપવામાં આવે એને તમે એક નિર્ધારિત સમય મર્યાદાની અંદર રાજ્યની હાઈકોર્ટમાં કે પછી સર્વોચ્ચ અદાલતમાં જ પડકારી શકો. માનો કે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ છે, એના દ્વારા જે કંઈ પણ ચુકાદો આવ્યો એને 99% તો 60 દિવસ જ છે, 60 દિવસની અંદર રાજ્યની હાઈકોર્ટમાં પડકારી શકો. એનજીટી દ્વારા જે કંઈ પણ ચુકાદો આવે એને લગભગ 99% 90 દિવસ છે, 90 કાં તો 45 છે, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ સમજાવવા માટે ઇનફ છે. નિર્ધારિત કરેલ સમય મર્યાદાની અંદર રાજ્યની વડી અદાલતમાં કાં તો પછી સુપ્રીમ કોર્ટમાં પડકારી શકો. એ જે કાયદા હેઠળ રચના થઈ હોય ને એ કાયદામાં લખ્યું હોય કે આ અર્ધન્યાયિક સંસ્થા દ્વારા આપવામાં આવેલો ચુકાદો હાઈકોર્ટમાં પડકારી શકાશે, આ અર્ધન્યાયિક સંસ્થા દ્વારા આપવામાં આવેલો ચુકાદો સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાશે, કાયદામાં લખ્યું હોય એ મુજબ ને એટલા દિવસમાં પડકારી શકાય. ક્લિયર છે? યસ. અર્ધન્યાયિક સંસ્થાઓ છે એની સ્થાપના પાછળનો ઉદ્દેશ્ય શું છે? તો યસ, સિમ્પલી એનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે વિવાદ નિવારણ માટેની વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડીને ન્યાયતંત્ર પરથી કેસોનું ભારણ ઓછું કરવું. મેં ઓલરેડી તમને સમજાવી દીધું કે બધા એક્સિડન્ટના વીમાના કેસો કોર્ટમાં જાય તો, સરકારી નોકરીઓના સંદર્ભમાં જે કંઈ પણ કેસો થાય બધા કોર્ટમાં જાય તો. ક્લિયર છે? ઝડપી અને બિન ખર્ચાળ ન્યાય ઉપલબ્ધ કરાવો. કોર્ટમાં જનરલી ટાઈમ લાગે, કારણ કે કોર્ટ જે છે દરેકે દરેક વસ્તુને ચેક કરશે. અહીંયા સિમ્પલી એક સમજદારીની વાત છે. અહીંયા બંને પાર્ટી જે છે એ એગ્રી હોય કે આપણે ઝડપથી કેસનું સમાધાન લઈ આવવું છે. તો યસ, અહીંયા એમ કહી શકાય કે ઝડપી અને બિન ખર્ચાળ ન્યાય છે. ખર્ચાળ તો વાતો તમારે વકીલ રાખવા પડે, અને વકીલ 15 હિયરિંગ કરે તો એ 15 નો ખર્ચો તમારી ઉપર જ ચડશે. ઓકે, સૌથી મોટી વસ્તુ શું છે ખબર છે? વાણિજ્યક અને આર્થિક દ્રષ્ટિએ મહત્વના હોય
ક્લિયર છે, કોમર્શિયલી અને ફાઇનાન્શિયલી ઇમ્પોર્ટન્ટ હોય એવા કેસોનું સમાધાન જે છે એ ઝડપથી લાવી, એવા કેસોનું ક્લિયર છે સમાધાન પૂર્વક ઝડપી નિકાલ લાવીને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવું, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપવાની વાત છે. આ છે અર્ધન્યાયિક સંસ્થાઓની રચના પાછળનો ઉદ્દેશ. તો હવે આપણે તમને કીધું હોય કે એમનું અનેરું મહત્વ છે, તો હું શીખવાડીશ કે આમાંથી કયું કયું કન્ટેન્ટ ઉપાડી અને તમારે પેલા ક્વેશ્ચન આવો પૂછાય એમાં લખવાનું. તો આપણા કોર્સની અંદર મિત્રો તમને આ બધી વસ્તુનો પણ લાભ મળશે. ક્લિયર છે? ચલો મિત્રો, આશા રાખી રહ્યો છું કે તમને લેક્ચર્સ ક્લિયર થશે. ક્લિયર છે? ફરી પાછા આવા અમેઝિંગ લેક્ચર સાથે મળીશું. અને આવા આખા અમેઝિંગ લેક્ચરની જો તમારે સિરીઝ જોતી હોય તો યસ, તમે કોર્સ જે છે એ પરચેઝ કરી શકો છો. 21 તારીખ સુધી એમાં 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. 1 વર્ષની વેલિડિટી છે. આવતી જીપીએસસી ની તમામે તમામ મેન્સ તમારી લગભગ આ કોર્સ ખરીદશો એટલે પૂરી થઈ જશે. ક્લિયર છે? ચલો મિત્રો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.